नमक बनते हैं, मेहनत करने के बाद बनते हैं। એવરેજ આપે અંદાજે આ ખાનામાં આપણે દંતારો ખેંચ નાખી તો ભાઈ કેટલું ડીઝલ અંદાજે ખાઈ જાય? 40 નું બરે. કલેજ ચી હે ભાઈ? સારી કલે. એ કલેજ છે. જો રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. જો લો સવારમાં જ આપણે બાપુજીએ ગામડાનું થોડું કામકાજ લઈ લીધું કારણ કે ઉકેલવાનું થાય છે થોડોક ટાઈમ પછી. આપણે દંતારાનું કામ લઈ લીધું ને આજે તમને એક જગ્યાએ મશીન દેખાડવાનું દંતારો ખેંચવાનો. આ મઉ થાય એ મઉ નથી થવાનું. અહીંયા જઈને આપણે દંતારો ઓટોમેટિક દઈને હાલીને લગભગ એવી રીતનું મશીન આપણે ખબર નહીં કેવી રીતનું હોય. ચાલો જલ્દી દંતારો પતાવીને અહીંયા જ જવાનું હોય. બાકી આ પાણી પીવા આવ્યા હતા ને જોઈ લો આ પારી ને બાપુજી રિપેર કરી નાખી છે થોડીક આ કરવાની હતી. બાકી હાલો હજી પતાવવાનો 1.5 કલાક થાય છે મને એવું લાગે દંતારામાં. તો ભાઈ બપોરા કરી લીધા ને હવે જવાનું આપણે એ મશીન જોવા દંતારો ખેંચવાનું. જો પાવર બેગ ને એવું લઈ લીધું છે ચાર્જિંગ ન પતે એટલે કેટીએમ રેડી જ છે. 1 જેવો વાગી ગયો ભાઈ આ બધું પતાવવામાં. ટાઈમ તો લાગે હવે હાઈડનો ટાઈમ લગીને આપણે ફરવાનું છે. જો નવી સોલર પેનલ આપણે લાવી અહીં વેચવા હાતુર જેને પણ લેવી હોય એ હે ને સ્ક્રીન ઉપર તમને હું નંબર દઈ દઉં. અહીંયા હે ને તમે કોન્ટેક્ટ કરીને લઈ શકો. એ આપણા ભાઈનો જ ધંધો છે ભાઈ. આપણે નવો ધંધો ચાલુ કર્યો છે સોલર પેનલ વેચવાનો, સમજી ગયા? તો જેને પણ મગાવી હાવ સસ્તા ભાવમાં હે ભાઈ. માર્કેટ કરતાં તમને હાવ સસ્તા ભાવમાં મળી જાય છે. કંટ્રોલ પેઢી તમને 7 HP નું રહેશે અને 590 વોલ્ટેજના પાટિયા રહેશે ભાઈ. એક નંબર હે વસ્તુ. નીચે પડ્યા તો 4 મોટરો આપણે હાલે છે. રખડતા ભટકતા ભૂલા પડતા મામાને પાટે આવતા રહ્યા પાછા. આમ કેટલું ફરીને આવ્યા આખર બીજો જ રસ્તો પકડ્યો પણ ગોત લીધો ને પાટો. જો આ ખરા બપોરિયા છે આપણે સવારમાં દંતારો ખાઈ નાખી. જો મામાની ન્યાક જો મહેનત ન કરતા આટલી બધી. આવી મહેનત ન હોય ભાઈ. હવા ટપી જવાનું ટપવું પડશે થોડો ખાને. ઠેકડો મારી મારા હાથમાં ફોન પકડી રાખો. જો ઠેકડો મારી યસ લાઈવ દેખાડજો. ઠેકી ગયા ને? જો મામા અંદર મીઠું દેખાડશે આપણને. હોયા પેલી ગામડીનું હે જો મીઠું મામાનું હે. આ જોઈ લો અમારા શેઠમાં છે જોકે અમે એમના શેઠમાં કહેવાય કારણ કે પેલા ઈ હતા અને પાટે આવતા રહ્યા ને. ઈ જ મામા હે જ હિન્દીમાં બ્લોગ બનાવે. હિન્દી બોલો જ ખરા થોડુંક મામા. क्या हिंदी नहीं फावता है શરૂઆતમાં હિન્દીમાં હે દોલી હોય જે બાકા જીકે બોલાવતા હતા यार तू हिंदी ना तू गुजराती हुआ है ઈ બાવા હિન્દી મામા બનાવતા હતા પણ થોડી બોલો જ ખરા અમારા બ્લોગમાં થોડુંક. શું તમારા બ્લોગ કે ये नमक कैसे बनता है बोलो? नमक बनते हैं, मेहनत करने के बाद बनते हैं। मेहनत बहुत करनी पड़ती है नमक में और खराब बपोरे जो परसेवा का रेला जाते हैं खींचना पड़ता है। क्या बात है તો ભાઈ મામા તો દંતારો ખેંચતા હતા ને જો પાછા શરણભાઈ આવી ગયા ને તમે જોયું આમને આવા જોઈ વાંધા તેદી આયા હતા ને જો કઈક મસ્તા હતા ને આજે જો પાણી મૂકી દીધું. કઈક ને કઈક ખરાબ ઉપર ખેલા જોઈ. જો આ કોઈ હે મૂકી દીધું ને પાણી. તો ભાઈ અત્યારે આપણે સંદીપભાઈ ના પાટે સંદીપભાઈ આપણા જે વિડીયો બનાવે છે તો થોડી ઘણી તમને માહિતી દઈશે. ચલો. હાય ફ્રેન્ડ્સ, આજે એમડી વિરાણી અમારા પાટે મુલાકાત કરવા આવી હશે. છે કે નહીં? પહોંચી ગયા ને ભાઈ ભાઈના પાટે. આપણે ગોતતા આયા થોડા વચમાં ભૂલા પડ્યા તો મળી ગયો. રણકાંઠ આવી ગયા ને પાટે. જો મીઠાના વેપારી અને રેસના વેપારી મજામાં ને? મજામાં. કેવા આપણા વિડીયો સારા વિડીયો હે ને? તમારા વિડીયો સારા હોય તો ભાઈ આયા હે ને કારી ચા પેલ દી બધા હે ને. હવે હે ને આપણે એક એવી જગ્યાએ જવાનું જે આપણા દંતારાનું મશીન હે એ હે ને આ ભાઈ લઈ જશે આપણને. જાવું હે ને? હા જાવ તો હાલો એ ભાઈના પાટે આપણે જવાનું છે આપણા દંતારાના મશીને. જો હવે અમે બે ભાઈ જઈશું અહીંયા. ચલો હાલો કેટીએમ હે ને મશીન દંતારા ખેંચવાનું મશીન તમને દેખાડવાનું છે ભાઈ. તો ચલો હાલો કેટીએમ ભાઈને દઈ દીધું છે. હવે આપણું કેટીએમ ઉપાડી લીધું છે. ચલો એ પાટે આવતા રહીએ જે આપણે મશીનમાં આપણે દંતારો ખેંચી અને પેલા સૌથી પેલા હે ને માણસોને તમને મળી દઉં. મજામાં ને? મજા. જો એ ભાઈ પાટો કરે છે સામે ઠેઠ. જો આમ રહ્યો એમનો પાટો. આ થોડીક ડાર પડન ચાલુ ને મદદમાં આવ્યા છે. જો આ ડારનું કામ ચાલુ છે જેમ આપણે ડાર પાડી ઉપર એને ડાર પાડે. ડારનું કામ પૂરું કરી નાખ્યું. કાવા બાવા પીને આવતા રહ્યા. જો આ મશીન આ હે મશીન. જોઈ લો પહેલી વખત તમે ફરતી બાજુ જોઈ લો કેવી રીતનું છે. આગળ જો આપણે જેમ આપણે દંતારા ઉપર પાણો મૂકી એવી રીતનું જો પાણો મૂકેલો વજન મૂકવો પડે. આમ દાતા જોઈ લો ભાઈ દાતા કેવી રીતના છે. પછી અંદર તમને ઉતારીને દેખાડી. જો હજી થોડુંક સેટિંગ બેટિંગ કરવાનું છે કારણ કે હજી તો આપણે ભાઈ નવા ડ્રાઈવર કહેવાય. જોઈ લો આવી રીતનું બધું છે. એન્જિન કેટલાનું? 7નું એન્જિન આખું 7.5 નું એન્જિન છે. જોઈ લો ભાઈ અંદર તમને ઉતારી અને દંતારો ખેંચીને દેખાડું. દાતા આપણે જેમ લાકડાના છે તમારે લોઢાના છે ભાઈ ઘડીકથી બદલવા ગોઠવી નાખ્યું છે. હવે ચાલુ જ કરવાનું. જો ફટકો મારે થઈ ગયો ને. જોઈ લો ચાલુ. અવાજ કેટલો કરે છે? નોર્મલ જ અવાજ એટલો બધો અવાજ ન કરતો. જોઈ લો તમે બસ. હવે પાટામાં આપણે ઉતરવાનું છે. જોઈ લો ભાઈ કઈ નાખ્યું ઊંચું.
તો ઓલબુટ બોલબુટ બધું આપણે કમ્પ્લીટ કરી લીધું એવું સીધું જ ઉતરવાનું હોય પાટામાં ને જોઈ લો આ જગ્યાએ આપણે મશીન ઉતારવાનું જોઈ લો બરાબર પાટા અંદર આપણે ઉતારી નાખ્યું એને મશીન જોઈ લો દંતારો ખેંચવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લો મોચમ લેવાનું ચાલુ છે તમને અંદર ઉતારીને દેખાડો ને આપણે ખેંચીને દેખાડશું પેલો ભાઈ ખેંચે દેખાય ને તમને મજા આવે ને ભાઈ પેલો મજા આવે મઉ ન થવું પડે ઓલું તો આખું એને માણા પૂરો જ થઈ જાય કારણ કે હવે એને 3 થી 4 મહિને મીઠું થઈ જાય ને એટલે 2 જણે દંતારો ખેંચવો પડે એકથી ન ખેંચી શકી એના માટે ભાઈ આવે ભાઈ ચમન મામાનું તમને હે ને મીઠું દેખાડો જો આ હે મીઠું થોડાક આપણે હાથ ન પકડી કારણ કે વિડીયો બનાવવાના છે એક નંબર મીઠું એમ જોલો પાટામાં પાણી તમે જુઓ પાણી એટલું છે વધુ પાણી હોય તો જ આ મશીન હાલે મીઠું એક નંબર પાડ્યો તમે કેવી રીતે જોઈ લો તમે બધું જોઈ લો વારવામાં ભાઈ કારીગર હોવા જોઈએ જોઈ લો વાઈન નાખ્યું ભાઈ તરત ટન જીમ મારે ટન જ મારવાનો આવે જોઈ લો એક એટલી રીતે સ્પીડ કેટલા નહીં આમાં સ્પીડ આ સાઈડ એને આપણે છે ને મશીન આખું ફેરવી નાખ્યું છે અને જો આંકરની સાઈડ બાકી છે જોઈને મશીન જે સાઈડ ફેરવીને જો આમ જો કેટલું ખોલું ખબર માણા હે જે આપણે મઉ થઈને ખોલું કરીને મીઠું એ તો ભાઈ ઘણું મહેનત લાગે તો આવું થતું તો નહીં પણ એક નંબર વસ્તુ છે ભાઈ કેટલી એવરેજ આપે અંદાજે આ ખાનામાં આપણે દંતારો ખેંચ નાખી તો ભાઈ કેટલું ડીઝલ અંદાજે ખાઈ જાય ડીઝલમાં હાલે તો ભાઈ ડીઝલનું મશીન છે તમે એન્જિન જોઈ લો ફરતી બાજુ કેવી રીતનું બધું ટાયર જોઈ લો અને આગળ તો વજન તો એવો મૂકવો જ પડે તમને ખબર છે અને દાતા વિશે મેં તમને આગળ જ કીધું જો આવી રીતનું આવે તમે મગાવી શકો ભાઈ કોન્ટેક્ટ નંબર મળે તો હું તમને સ્ક્રીન ઉપર નાખી દઈશ બાકી આ રાજકોટ મશીન મળે આપણે ધાંગધ્રા સાઈડ કોઈ જગ્યાએ મળતું નહીં વસ્તુ તો એક નંબર છે ભાઈ રૂબરૂ બાવ તો ભાઈ તમારા આજુબાજુ તમે ચેક કરી શકો હો બાકી મેં તો પર્સનલી આપણે ચેક કર્યું મશીન આપણને ઠીકઠાક લાગ્યું એક નંબર વસ્તુ છે ભાઈ અને મેન વસ્તુ એ કે તમારા પાટામાં ને ભાઈ પાણી હોવું જોઈએ ઓછું પાણી હશે ને તો ભાઈ આ મશીન થોડુંક તમને તકલીફ પડશે કારણ કે ઓછા પાણીમાં દંતારો ભરી જાય અને એનો ઈલાજ છે ભાઈ તમે લાવો પછી તમને થોડોક અંદાજ આવે ભાદરી તો ભાઈ કોઈને ન ખબર પડે કારણ કે હજી તો આ સ્ટાર્ટિંગ જ છે કેટલા દિવસ થયા તમારે બે દિવસ જેવા થયા ભાઈ ને હજી એમ નહીં ભાઈ થોડો ઘણો અંદાજ લગાવે ભાઈ આવી રીતનું હાલે પણ પરફેક્ટ વસ્તુ છે જુઓ તમે ખેંચી નાખી એટલે ભાઈ એકદમ હે જે કામ હે ને ભાઈ 2 માણસને કરવું પડે ને એ છે ને એકનું કામમાં કરી નાખે તમને એન્જિન વિશે માહિતી દીધી તો ભાઈ 7.5 નું આ એન્જિન છે અને દંતારો ખેંચો તો આપણે ને આ પાણો મૂકવો પડે એટલે વજન મૂકવો પડે આમ જઈએ આગળ કારણ કે આગળ નમી ન જાય હા તો હા મેં વ્લોગ ચાલુ થયો ભાઈનો તમે કન્ટિન્યુ ચાલુ રાખો થોડીક માહિતી દીધી ભાઈ તો ભાઈ તમને પેલા હે ને ગેર દેખાડો બધાને આપણે તો એ છે ગેર પછી કલેજ તો એ છે કલેજ એ છે નેવર જો અહીંયા નેવર દઈએ કે ભાઈ વસ્તુ એ નેવર દેવું ભાઈ ચીમ આપણે કેટલાની સ્પીડે હાલે ઇતકો હા 10 ની ગણીએ કે કદાચ થી કારણ કે એટલું બધું સ્પીડ માંગે તો ભાઈ પાટા બાર હોય જાય એટલું બધું તો હાલી ન હોય કે માણા પણ આમ કમ્ફર્ટેબલ વસ્તુ હે ને ભાઈ વાહે માણાને કઈ તકલીફ ન પડે ને જેમ ઓલા 2 માણા આપણે ચોક થાય એટલે દંતારો ખેંચીને કાઠું પડે અને 1.5 ફૂટના ભાઈ દંતારો જો એક માહિતી તમને કેવું ભૂલી ગયો તો અને ચલો દાતા કેટલા હે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જેવા દાતા હે એવા મેં અંદાજે ગણ્યા ભાઈ એટલા દાતા હે બાકી વસ્તુ કમ્ફર્ટેબલ વસ્તુ હે વાહે માણા હોય ને તો હેરાન ન થાય એક નંબર ચાલુ કરી અને જો ભાઈ મશીન ચાલુ કરે છે જો કે આપણને આવડતું નહીં એટલે એમને ચાલુ કરાવરાયું હાલો ભાઈ ચાલુ થઈ ગયું ને હવે જો તમને ખેંચીને દેખાડે હવે જો ભાઈ ગેર પાડશે હા અરે પેલા એમને ગેર પાડીને દેખાડ હકાવ દો ભાઈ હવે સૌથી પેલા જો ગેર પાડ્યો જોયું ભાઈ હવે કલેજ જો આ કલેજ અને નેવર દો તો થોડુંક જોઈએ નેવર દે એટલે જો હાલે ને જોઈ લો કઈ ભાઈ મઉ ન થવું પડે કમ્ફર્ટેબલ વસ્તુ છે એક આથી હાલો જાય વાંહે શાંતિને માણા હાલો જાય જ્યારે તકલીફ જ ન પડે વસ્તુ ભાઈ એક નંબર હે એકદમ ભાઈ યુઝ કરો ને
તો ભાઈ મજા આવી જાય. જેને ભાઈ એક બે પાટા હે ને એકલો માણા હોય ને એના માટે તો ભાઈ આ એક નંબર વસ્તુ એ એકદમ સક્સેસ વસ્તુ હે ભાઈ. અંતરાન કામ પૂરું કરી નાખ્યું ને હવે જો મશીનને કાઢવાનું આપણે બારું કાઢવું એટલે આવી રીતે કાઢવું પડે આપણે. એ કે ભાઈ આ દંતારો ખેંચવામાં જ આપણે લાસ્ટમાં કાયમ આવે જાણે મીઠું એટલું બધું થઈ જાય ત્યારે આ વસ્તુનો ઉપયોગ તમે જો ડાર પાડવામાં કરી શકો. જે તમને આ જો જે આપણે પટ્ટી જે દેખાય આ કેટલાની પટ્ટી આવે કેટલા બીની 140 બી છે કેટલાની આપણે હમણાં તો હવારમાં આપણે 145 બીની લાયા તો આ પટ્ટી સમજી લો. અહીંયા તમે પંખી ફિટ કરીને ડારે પાડી શકો. અને બીજું એ કે આપણે શરૂઆતમાં આપણે રોડ ખેંચતા યાદ 2 જણાને મઉ થતા હોય અમુક 4 જણાને મઉ થતા હોય એનું હે ને એનો ઉપયોગ તમે આનો ઉપયોગ તમે રોડે ખેંચવામાં કરી શકો. આ તમને પાછળ જે જગ્યા દેખાય જ્યાં દંતારો ફીટે અહીંયા રોડ ફિટ થઈ જાય ને એટલે રોડે આ વસ્તુ તમે ખેંચી શકો. એટલે આ વસ્તુ ભાઈ તમને બધી જગ્યાએ કાયમ આવે એવું નહીં કે એક વસ્તુમાં જ કાયમ આવે. જોઈ લો ભાઈ ફરતી બાજુ એક વખત જોઈ લો. બાકી એન્જિન તો ભાઈ પાવરફુલ જ છે એવું નહીં કે ભાઈ એન્જિન આમાં મોરું આવે. એન્જિન પાવરફુલ છે અને એવરેજ એ લેવલની દેખે ભાઈ. આવડા મોટા ખાનામાં આપણે દંતારો ખેંચી તો ભાઈ 30-40નું ડીઝલ ખાય તો સારું જ કહેવાય ને ભાઈ. બીજું તમને વસ્તુ દેખાડું છે આ ટાયર હે ને ભાઈ એને તમે પગલી દઈએ કહો ભાઈ અમને આપણને ખબર પડી ભાઈ આપણને કીધું એટલે મશીન હે ને ભાઈ એક નંબર વસ્તુ છે. મશીનનો આપણે વિડીયો બનાવી નાખ્યો ને કારી ચા ભાઈ 2 વખત પીધી ભાઈ કોઈ વાંધો નહીં. ફરીને આપણા પાટે આવશે એટલે આપણે 2 વખત આપણે પાઈશું. અને ભાઈ જો મયુરભાઈ બીને એવું જઈએ કે આપણે સામે પાડોશીને આપણા ગામના છે એક પાટો આટો મારતા હોય પછી આપણે ઘરે ખસકાવને જવું હોય ને ભાઈ 2 કલાકના રખડી અડધી કલાકનું કીધું તું ભાઈને. જેદીક તો યાર ટાઈમ સ્પેન્ડ કરી મજા આવે માટે હજી પણ આપણે ટાઈમ કાઢવાનો છે. હા જો ભાઈ મોજે છે આમાં એવું હોય ભાઈ દંતારો પતી જાય પછી ભાઈ એવું હોય કામ ન હોય પણ ડાર પાડતા તો ભાઈ કામ હોય. પણ હાલો હજી આટો મારતા હોય પાટે ને આપણે બીજા પાડોશી પાટે જ આવતા રહીએ અહીં. જો કે આપણા ગામનો જ પાટો હે શું કે ભાઈ ડાર પાડ્યો શું ઓરિજિનલ અગરિયા હે ભાઈ ટીમ્પુભાઈ. હા શું ભાઈ તમે અગરિયા રણની અંદર ક્યાંય નહીં ઓરિજિનલ એટલે ઓરિજિનલ અગરિયા. હા જો નવા કપડા પહેરે એટલે ઓરિજિનલ જ કહેવાય ને મજાનો થઈ ગયો. ને જો પાટા અંદર ભાઈ મીઠું લેતા આવે છે તમને દેખાડશે ભાઈ. હવે મીઠું થઈ ગયું છે. મીઠું તો ભાઈ આખો પાટો ભરી ગયો દેખાય છે. અને 3-3.5 મહિનાનું ભાઈ કહે કે મીઠું થઈ ગયું છે અંદર લાવ પછી ખબર પડે આપણને કેવી ક્વોલિટી છે ભાઈ. ક્વોલિટી ભાઈ અમને હે ને એક નંબર જ હોય છે. અને બાકી મીઠું તો ઘણું મોટું દેખાય હો હાથમાં. આવો લાવો ભાઈ તમારું મીઠું લાવો. અમે શેઠ તો ભાઈ આવી માથાકૂટ નહીં કરે એવી માથાકૂટ કરાવશું ભાઈ. આપણા કરતા તો ઘણું મીઠું મોટું થઈ ગયું ભાઈ. થોડુંક હાથમાં ન હમાતું. જોઈ લો ક્વોલિટી ભાઈ એક નંબર હે. જેને જોતું લઈ જઈજો. કેટલા ભાવ દેવાના કેટલામાં વેચવું 40માં તો લઈ તો કેટલા બોલો હાલો 50 હાલો 55 ના 50 નહીં ટપે રહેવા દો. ભાઈ ના પાટે આવતા રહીએ. જો આ સંદીપભાઈ વિડીયો જોવે છે મજામાં ને ભાઈ. મજામાં આજે એમડી વિરાણી પોતે અમારા પાટે આવી હશે. તો ભાઈ હવે હે ને કલ્પેશભાઈ દેખાડશે એમનું મીઠું અંદર કાઢીને દેખાડો નક્કી છે. કંઈક બીજે લઈને આવ્યા વિશ્વાસ ન કરે ભાઈ અમુક હા એ માય અંદર જો બસ હા લાવો ભાઈ મીઠું જો આ હે ભાઈ એક નંબર મીઠું ભાઈ ની ક્વોલિટી જો ભાઈ હે ને એક નંબર ક્વોલિટી ભાઈ. એક નંબર મીઠું પાડ્યું ભાઈ તમે મીઠું પાડ્યું. બાકી લાસ્ટમાં આપણા ગામના એક હકા ભાઈ બાકી રહી ગયા હતા. જો એ આવી ગયા પડખે પાડોશી જતા. બીજો રાઉન્ડ આવે એટલે પર્સનલી એમના પાટે આટો મારવા જઈશું. હાથ તો ઓછો કરો ભાઈ. ઓ આવી ગયા ભાઈ. અને જો હાલો હવે વ્લોગ એન્ડ કરી ભાઈ. અમારે નકન હાલો આ ભાઈ બીનો સીન લઈ લીધા બરાબર. સબસ્ક્રાઇબ કરી નાખો એમ બોલો. મિત્ર નહીં સબસ્ક્રાઇબ કરું. હા બરાબર. તો હાલો વ્લોગ એન્ડ કરી મળશું એક નવા વ્લોગ ની અંદર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી